નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક તિથિ ભોજન યોજના પ્રાથમિક શાળાના બાળકો માટે શરૂ કરાઈ હતી। સમાજના વિવિધ વર્ગના લોકોની લોક ભાગીદારી પ્રાથમિક શિક્ષણ અને ખાસ કરી મધ્યાહન ભોજનમાં લોક ભાગીદારી વધે એ માટે એમણે આ સરસ યોજના શરૂ કરી હતી, જેના કારણે સમાજના વિવિધ વર્ગ શાળા પરિવારમાં આવતા થાય અને એમના આત્મીયતા શાળા પ્રત્યે વધે અને સાથે એમના પૂર્વજોને એમના દિવંગતોને પણ સરસ શ્રદ્ધાંજલિ અપાઈ જાય। એટલે એવું સરસ તિથિ ભોજન યોજના જે શરૂ થઈ હતી, આજે એને ખૂબ જ જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને ખાસ કરીને હિન્દુ જે આપણે શ્રાદ્ધ પક્ષ હોય એ દરમિયાન તો તિથિ ભોજન ખૂબ જ ઘણી બધી જગ્યાએ શાળાઓમાં આપવામાં આવે છે અને એક ઉત્સવ જેવું થઈ જાય છે અને આજે સમાજમાં એક રિવાજ અથવા એક પરંપરા બની ગઈ છે, એક ઉત્સવ બની ગયો। મિત્રો, આજે આપણે ખેડા તાલુકાના નાયકા ગામ તાબાની મહાદેવપુરા પ્રાથમિક શાળામાં આવ્યા છીએ। પ્રાથમિક શાળા મહાદેવપુરા એટલે ગાંધીજીના અંત્યવાસી મહાદેવભાઈ દેસાઈના નામે વસાવેલા મહાદેવપુરા ગામની આ પ્રાથમિક શાળા છે અને એના સ્થાપક શંકરદાદાના પુણ્યતિથિ નિમિત્તે આજે એમની સ્થાપિત શાળાના ભૂલકાઓને તિથિ ભોજન આપવામાં આવવાનું છે અને એ માટે આપણે થોડો એક નાનકડો વ્લોગ રજૂ કરીએ છીએ। ખેડાના દિનેશભાઈ રસોઈયા છે, ઊંડીવાટમાં રહે છે, તે દિનેશભાઈ રસોઈ માટે આવ્યા છે। મિત્રો, આજે 14/10/2023 શનિવાર છે અને આજે અમાસનું શ્રાદ્ધ પણ ગણાય છે, ખૂબ જ પવિત્ર દિવસ ગણાય છે। આજે સર્વપિતૃ શ્રાદ્ધ પણ આજે નાખવામાં આવ્યો છે અને શ્રાદ્ધ પક્ષ આજથી સમાપ્ત થાય છે। મિત્રો, આ વ્લોગ આપણે ભૂલકાઓની યાદગીરી માટે જ ખાસ વધારે કવરેજ કર્યું છે, કારણ કે આ જે શૈશવની યાદો છે એને આપણે અમર કરવા માટે આ તમામ જે નાના નાના ભૂલકાઓ છે, મસ્તી કરે છે અને આપણે શાળા જીવન કેવું હોય એ આ ભૂલકાઓને ભવિષ્યમાં આ વિડીયો જોઈ અને યાદ આવે એ માટે આજે આપણે ખાસ શાળા સંકુલની સ્થિતિ કેવી હોય, પ્રાથમિક શાળાના બાળકોનો ઉત્સાહ, મોજ એ કેવું હોય છે એ બતાવવા માટે જ ખાસ આપણે આ વ્લોગ થોડો વિડીયો લાંબો બનાવ્યો છે। પ્રાથમિક શાળાના ભૂલકાઓ, એનું શિસ્ત, એને જે સંસ્કારનું સિંચન અહીંયા પ્રાથમિક શાળામાં થાય છે તે આપ જોઈ શકો છો। મસ્તીથી સરસ દીકરીઓ અને દીકરાઓ અવર જવર કરી રહ્યા છે। શાળાનો સમય પૂરો થયો છે અને હવે એમને જમાડવાના છે, એટલે તમામ ભૂલકાઓ બધા હાથ ધોઈને આવ્યા છે અને શૈશવના સ્મરણો આ જે તે ભૂલકાઓ છે અને વ્યક્તિગત આપણે સરસ ઓળખ થાય એ રીતે આપણે થોડું વિડીયોગ્રાફી કરી છે કે આવતીકાલે ફરી આ દીકરાઓ દીકરીઓ મોટા થઈ જાય તો આ વિડીયો એક યાદગાર બની જાય અને તે પણ પોતાની આ માતૃ શાળા સંસ્થામાં ભવિષ્યમાં મોટા હોદ્દા પર રૂઢ થઈ સારી જોબ મેળવે, સુખી સંપન્ન થાય અને આ શાળાને ભૂલે નહીં અને આ એની યાદો એને હંમેશા આ વિડીયો દ્વારા પુનઃ એના માનસપટ પર પ્રસ્થાપિત થાય એ માટે દરેક દીકરા દીકરીનું આપણે વ્યવસ્થિત થોડું કવરેજ કર્યું છે। વિડીયો તિથિ ભોજન નિમિત્તે બનાવ્યો છે, પરંતુ માહોલ કેટલો ખુશનુમા વાતાવરણ હોય છે અને ઉત્સવ જેવો માહોલ હોય છે। શિસ્ત ને પ્રાર્થના ને જે દૈનિક એમની રોજનીશીમાં આવતું હોય શૈક્ષણિક એ કાર્ય આ સમયે એક પેલું ભક્તિ ગીત યાદ આવે છે, कौन कहते भगवान खाते नहीं, तुम सबरी की तरह खिलाते नहीं, कौन कहते भगवान आते नहीं,
आप मीरा की तरह बुलाते नहीं, ભગવાન સ્વરૂપ બાળ સ્વરૂપ જે છે એ ભગવાન જેવા જ હોય છે બાળકો. અને આ આંગણવાડીના બાળકો છે, નાનકડા ભૂલકાઓ, એ શાળા સંકુલમાં આવી રહ્યા છે. હરિઓમ આશ્રમ નડિયાદ દ્વારા સૌ પ્રથમ શાળા બનાવવા માટે, શાળાના ઓરડા બનાવવા માટે લોકફાળો આ મહાદેવપુરા પ્રાથમિક શાળા માટે આપ્યો હતો. અને ત્યાર પછી હરિઓમ આશ્રમ દ્વારા અનેક શાળાના ઓરડા બનાવવા માટે દાન અપાયું હતું. વર્ષો પહેલાં શાળાના ઓરડા ખૂબ જ જર્જરિત ભંગાર હતા, એની ગ્રાન્ટ એવું બધું આવતું નહોતું પહેલાં. તો હમણાં છેલ્લા થોડા વર્ષોથી આપણે શાળાના ઓરડાને બધું સરસ થાય છે. પણ 30-35 વર્ષ પહેલાં શાળાના ઓરડા ભંગાર હોય તો બનાવવા હોય ઓરડા તો લોકફાળો ભરવાનું પણ આવા નાના ગામડામાં ગ્રામજનો પાસે પૈસા ન હતા. ત્યારે હરિઓમ આશ્રમ નડિયાદ દ્વારા આ પ્રાથમિક શાળા મહાદેવપુરાનો લોકફાળાની રકમ હરિઓમ આશ્રમ નડિયાદ પૂજ્યશ્રી મોટા દ્વારા એ રકમ ભરવામાં આવી હતી. અને ત્યાર પછી પૂજ્યશ્રી મોટાનો એક નિશ્ચય હતો કે મારે સમાજને બેઠો કરવો છે, અને એ અંતર્ગત સમાજને બેઠો કરવો તો શિક્ષણથી જ સમાજ બેઠો થઈ શકે. એને એટલે એમણે પછી શાળાના ઓરડા બનાવવા માટે, અનેક શાળાઓના ઓરડા બનાવવા માટે હરિઓમ આશ્રમ પ્રેરિત એવી તકતી મારેલી આપ જોઈએ છીએ એ રીતે દરેક શાળાઓમાં એમણે ડોનેશન દાન આપ્યું હતું. મિત્રો, આ પ્રાથમિક શાળાની સ્થાપના શિક્ષક શંકરદાદા દ્વારા કરવામાં આવી હતી. અને ત્યારે બધા કાચા ઝૂંપડાને એવા બધા મકાનો હતા. અને ત્યારે એક ઝૂંપડામાં, ઘાસના ઝૂંપડામાં પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી હતી. અને એ ઝૂંપડા જે હતું તે હેમાભાઈ ટોકરભાઈના નામે હતું, એમનું હતું ઝૂંપડું. એ દાદા રહેતા હતા અને એમણે પોતાનું ઓરડો એ જે સરસ બનાવેલું હતું, માટી લીપણ ને ઝૂંપડા ઘાસનું એ ટાઈપનું છાપરી જેવું હતું. અને એ એમણે હેમાજીએ આ શાળા ચલાવવા માટે વર્ષો પહેલાં શંકરદાદાને એમને ઓરડો આપી હતી. અને એવી ઝૂંપડામાં શરૂ થયેલી આ શાળાનો એક બીજો ઇતિહાસ છે કે દૂરદર્શન જ્યારે ચાલુ થયું અને આપણા ખેડા જિલ્લામાં પીસ દૂરદર્શન કેન્દ્ર હતું, એ સમયે આ પ્રાથમિક શાળામાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવ્યું હતું વર્ષો પહેલાં. એ શંકરદાદાના પ્રયત્નોથી ભેટ આ શાળામાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આપવામાં આવ્યું હતું. જે તે સમયે તો ટીવીનું મોટું બોક્સ પેટી આવી હતી, મોટું ટીવી બ્લેક એન્ડ વ્હાઇટ જૂનું પહેલાં હતા ને એવા. પરંતુ ત્યારે ગામમાં લાઇટ નહોતી. એટલે એક શ્રીજીપુરા પ્રાથમિક શાળામાં અગાઉ આચાર્ય હતા, ચિમનદાદા પંડ્યા હતા. એમણે આ ગામમાં કેટલાક વીજ કનેક્શનો માટે મીટરના પૈસા ભર્યા હતા, એમણે મીટર લાવવા માટે, વીજ જોડાણ માટે. પછી ગ્રામજનોએ ધીરે ધીરે એમને ચૂકવી દેવામાં આવ્યા હતા. પરંતુ એક સાથે પૈસા ભરવાના થયા હતા ત્યારે એક પ્રાથમિક શાળાના નિવૃત્ત આચાર્ય ચિમનદાદાએ આ ગામના મીટર કનેક્શન માટે પૈસા ભર્યા હતા. પછી એમને પરત કરવામાં આવ્યા હતા. પરંતુ એ રીતે આ ગામમાં સૌપ્રથમ આટલા વિસ્તારમાં ટીવી અહીંયા ઉપલબ્ધ હતું. અને રાત્રે 7 થી 7:30 કે કલાક એવો કંઈ કાર્યક્રમ દૂરદર્શન પીજ દ્વારા આવતો હતો. અને ત્યારે આખું ગામ અહીંયા બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોતા હતા. જમાનો જ્યારે ટીવી શું છે એ ખ્યાલ નહોતો. ટીવી લોકો મોટા ગામોમાં પણ નહોતા. ત્યારે આ નાનકડા ગામમાં ટીવી, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી ચાલતું હતું. અને પીસ દૂરદર્શન કેન્દ્ર જોધપુર ટેકરા, અને એ ત્યાંથી અહીંયા ભેટ મળેલું હતું. એ શંકરદાદા જે એના સ્થાપક આચાર્ય હતા એમના દ્વારા ભેટ ટીવી લવાયું હતું. અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે હરિઓમ આશ્રમ દ્વારા સૌ પ્રથમ હરિઓમ આશ્રમ પ્રેરિત શાળાનું પાક્કું ધાબાબંધી મકાન હતું. તમામ શાળાના મકાનો ત્યારે નળિયાવાળા હતા. મોટા મોટા ખંડ, મોટા ઓરડા બનાવ્યા હોય, દિવાલ તોતિંગ દિવાલ હોય અને ઉપર નળિયા હોય. અને એને રિપેરિંગ અથવા મેન્ટેનન્સ નળિયા સંચારવા માટે ચોમાસામાં એના પણ ગ્રાન્ટ નથી આવતી. એ સમયે અહીંયા ધાબાબંધી મહાદેવપુરાની શાળા હતી. એટલે એક ઇતિહાસ ધરાવતી ઐતિહાસિક શાળા છે. અને એના ટાબરિયાઓ તમે જોઈ રહ્યા છો, સરસ બિંદાસ જમી રહ્યા છે. અને એમની યાદગીરી માટે શૈશવની યાદો, એના સંસ્મરણો ટાબરિયા મોટા થઈને જોઈ શકે એટલા માટે જ આ બ્લોગ આપણે થોડો લાંબો મોટો બનાવ્યો છે. અગાઉ આપણે જણાવ્યું છે સમાજમાં જે પ્રાચીન પરંપરાઓ છે એ તો આપણે બતાવીએ જ છીએ, દંતકથાઓ બતાવીએ છીએ. આ સાથે સરકાર દ્વારા જે પરંપરા શરૂ કરાઈ છે અને એને સમાજે સ્વીકારી લીધી છે.
સમાજે એને સ્વીકારી લીધી છે અને એટલે જ આ તિથિ ભોજન કાર્યક્રમ યોજના ઠેર ઠેર સફળ થઈ રહ્યો છે. અને એ બહાને સમાજ શાળાની નજીક આવે, શાળાથી આત્મીયતા વધે એ માટે આ તિથિ ભોજન કાર્યક્રમ યોજાયા છે. અને આપ જોઈ શકો છો ખુશનુમા વાતાવરણ છે, માહોલ કેટલો સરસ છે, એક ઉત્સવ પ્રસંગ. આપ જો એટલો સરસ દિવસ આજનો આ તિથિ ભોજનનો છે. અને શાળાના સ્થાપક શંકરદાદાના પુણ્યતિથિ નિમિત્તે આ તિથિ ભોજન રખાયું છે. નાનકડા ભૂલકાઓ સરસ જમી રહ્યા છે. અને વ્લોગ ખાસ એટલા માટે કે સરકાર જે લોકભાગીદારી, જનભાગીદારી એના જે કાર્યક્રમો બનાવે છે એ સંસ્થા અને નાગરિકો વચ્ચે આત્મીયતા વધે એ માટે હોય છે. અને એટલા માટે જ આ તિથિ ભોજન ખૂબ જ આવશ્યક છે. આપ પણ જે શાળામાં ભણ્યા હોય ત્યાં જ્યારે પણ સમય મળે, યોગ્ય સમયે આપને માફક આવે એ સમયે પણ તિથિ ભોજન અવશ્ય આપો અને એકાદ દિવસ ભૂલકાઓ સાથે પણ રહો. ખૂબ જ સરસ વાતાવરણ હતું અને એટલે આપણે થોડું કવરેજ વધારે કર્યું છે. અને ખાસ તો આપણે પરંપરા બની ગઈ છે, એક ઇતિહાસ બની રહ્યો છે. એટલે આપણે આનું મહત્ત્વ વધારવા માટે જ આપણે તિથિ ભોજનને આ બ્લોગ રજૂ ખાસ કર્યો છે. ભવનભાઈ છે અને અહીંયા અશોકભાઈ વાટેલિયા છે, આ મધ્યાહન ભોજનના મુખ્ય વ્યવસ્થાપક છે. આચાર્ય બહેન છે અને બીજા શિક્ષિકા બહેન પણ છે. ખૂબ જ ભાવપૂર્વક બધા જ શાળા સ્ટાફ આ બાળકોને જમાડે છે. લગ્ન પ્રસંગમાં જમાડતા હોય આગ્રહ કરીને, એ રીતે બાળકોને ખૂબ જ હેતથી જમાડે છે. અને દરેકને પેન્સિલ અને રબર અને સંચો અને એવી એક શૈક્ષણિક નાનકડી ગિફ્ટ, શૈક્ષણિક ઉપયોગિતાની ગિફ્ટ આપવામાં આવી છે. અને બાળકોને શું ભાવે છે એ આધારે જ આ મેનુ તૈયાર કરાયું છે કે બાળકો ધરાઈને જમી શકે એ રીતે બાળકનું પ્રિય મેનુ જ બનાવડાયું છે. ખૂબ જ સરસ માહોલ આપ જોઈ શકો છો. મિત્રો, વ્લોગ તો આમાં તિથિ ભોજનનો છે, પરંતુ તિથિ ભોજનનો હેતુ જે છે સમાજના વિવિધ વર્ગ અને શાળા એ એમની વચ્ચે જે સુમેળ અને આત્મીયતા વધે એ માટેનો જે યોજના છે એ ખૂબ જ સફળ થઈ છે. એ વિચારધારા સફળ થઈ છે, એ યોજના સફળ થઈ છે. એ ખાસ આપણે લક્ષ્યમાં રાખીને આ વિડીયો બનાવ્યો છે. આ ઉપરાંત એનો ઇતિહાસ પણ છે કે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી વર્ષો પહેલાં આ શાળામાં આવ્યું હતું. હરિઓમ આશ્રમ દ્વારા શરૂઆતમાં પહેલી જ વખત આ ગામનો લોકફાળો ભરાયો હતો. એટલે અતીતનો આનો ગૌરવતો ઇતિહાસ છે એ ખાસ બતાવવા માટે પણ આપણે વિડીયો બનાવ્યો છે. મિત્રો, આ મહાદેવપુરા પ્રાથમિક શાળા છે અને ગાંધીજીના અંતેવાસી મહાદેવભાઈ દેસાઈના નામે આ ગામ વસાવાયેલું છે અને એની આ શાળા છે. ખેડા તાલુકાના નાયકા તાબાની આ મહાદેવપુરા શાળા હતી અને ત્યાં તિથિ ભોજનનું આપણે શ્રાદ્ધ પક્ષ દરમિયાનનો આ વિડીયો શેર કર્યો છે. આપના વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો, કારણ કે આપણે કંઈક ખાસ અલગ જ પરંપરા અથવા કંઈ ઇતિહાસ હોય એવી બાબતોને ખાસ દર્શાવીએ છીએ. જય સરસ્વતી માતા.